સત્ય વચનનું પરાક્રમ. સનાતન ધર્મમાં સંત મહાપુરુષોએ વચનનો અપાર મહિમા બતાવ્યો છે. મહાપુરુષ પાસે વાચ અને કાચ એમ બંને પ્રકારની સાબિતી હોય છે. તેમની પાસે વચનરૂપી સંપત્તિ અને સર્વથી શ્રેષ્ઠ છે. જીવાત્માઓ વચનના ભેદને સમજી શકતા નથી. મહાપુરુષો વચન દ્વારા જીવાત્માને સર્વ પ્રકારના માયાવી બંધનોમાંથી મુક્ત આપે છે અથવા અપાવે છે. ગંગા સતી વચનનો મહિમા બતાવ્યો છે. 14 લોકથી પણ વચન છે ન્યારું અને તેની કરી લ્યો ઓળખાણ. 14 લોકથી વચન છે ન્યારું, તેની કરી લ્યો ઓળખાણ. ગંગા સતી એમ બોલ્યા, મરી જાય મટી જાય 184 ફેરા અને ખાણ. વચનમાં આવો સત્તારૂપ પ્રભાવ હોય છે. વચનમાં આવો સત્તારૂપ પ્રભાવ હોય છે. વચન વિવેકી જે નર નારી ધર્મને ટકાવી રાખે છે. ગંગા સતી બીજા એક પદમાં દર્શાવ્યું છે, વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માદિત લાગે તેને પાય. સતવચનનું ધારણ કરેલા મહાપુરુષો મુખારવિંદમાંથી નીકળતા શબ્દોમાં વચનના પણ પરિપૂર્ણ પ્રભાવ રહેલો છે. એમ મુખેથી આ શબ્દો ભાવિક અને સત્ય બનીને સન્મુખ દર્શાવે છે. મહાપુરુષો દ્વારા વર્ષો પામેલા ઉચ્ચારણના વચનો શબ્દનું નજરે નિહાળી શકાતું હોય એવું આ વચનમાં વિચારતા સમજાય છે. વચન સાથે બારીક અને ભીતર એમ બંને એટલે કે અંદર અને બહાર ધારા સંકળાયેલ છે. મહાપુરુષોએ ભીતરનો લક્ષ્ય રાખીને બારીક વચનને સાથે અનુસંધાન મેળવ્યું છે. આગળના જે મહાપુરુષોએ વચનનું પાલન કર્યું નથી એમ ઉપજાય છે તો એમ ભોગવવું પણ પડે છે. થોડીક વાત 21,600 કાળની, તો 21,600 દિવસની આપણે એક વાત કરવી છે. તો કે 21,600 દિવસના વર્ષ 59 અને 51 દિવસ થાય છે. તો 51 વર્ષ એટલે કે 51 એટલે વર્ષ ઘણું બધું ભગવાન અને માતાજી શીખવે છે. 51 એટલે કે જંગલમાંથી પસાર થવાનું છે. જેમ 51, 52, 53 એમ 1 અને 59 પ્રવેશ કરી ત્યારે જીવનની ઘણી બધી ખબર અંતર પડે છે. જય માતાજી.